એક મહત્વના સમાચાર વિશે જે વાવથરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આજથી કોંગ્રેસની જનાક્રોશ રેલીનો પ્રારંભ થવાનો છે। પરિવર્તનના શંખના સાથે જનાક્રોશ રેલીનો આજથી કોંગ્રેસ દ્વારા પ્રારંભ થવાનો છે। જનાક્રોશ રેલીની શરૂઆત ભગવાન ધણીધરના દર્શન કરીને કરાશે। દર્શન પૂજા બાદ જનસભા સાથે યાત્રાનો પ્રારંભ કરાવાશે। વાવથરાના ધીમાથા ભગવાન ધણીધરના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરવામાં આવશે। પ્રથમ તબક્કાની યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલવાની છે। 21 નવેમ્બરે ધીમાથી શરૂ થઈ 3 ડિસેમ્બરના રોજ બહુચરાજી ખાતે પ્રથમ તબક્કો આ યાત્રાનો રહેશે। 1100 કિલોમીટરના ભ્રમણમાં સમગ્ર ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને વાચા આપવાનું કામ કરવામાં આવશે। જેમાં ખેડૂત પાક ધિરાણ, ખેડૂત દેવા માફી, મહિલાઓ, યુવાનો અને બેરોજગારી મુદ્દે જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મહત્વપૂર્ણ યાત્રા બની રહેશે। યાત્રાના માધ્યમથી જનતા દરબાર સુધી કોંગ્રેસ જવાની છે। યાત્રા દરમિયાન ગામડાઓમાં સ્વાગત અને જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, તુષાર ચૌધરી, ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ જનાક્રોશ રેલીમાં ઉપસ્થિત રહેવાના છે। જનાક્રોશ રેલીમાં લોકોના વિવિધ મુદ્દાઓને વાચા આપવાનું કામ કરવામાં આવશે। ખાસ કરી ખેડૂતોના જે પ્રશ્નો છે તેને વાચા આપવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। આ સાથે બહેન બેટીઓની લાજ લૂંટાઈ જેવા બેનરો પણ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ઠેર ઠેર ઝંડા જોવા મળી રહ્યા છે। પરિવર્તન લાવવાના શંખના સાથે જનાક્રોશ રેલીનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તેને લઈને ઉત્સાહ છે। જનાક્રોશ રેલીની શરૂઆત ભગવાન ધણીધરના દર્શન કરી પૂજા અર્ચના કર્યા બાદ કરવામાં આવશે। વાવથરાના ધીમા ગામથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે, જે પ્રથમ તબક્કાનો રહેશે। 21 નવેમ્બરે ધીમાથી શરૂ થઈને 3 ડિસેમ્બરના રોજ બહુચરાજી ખાતે પ્રથમ તબક્કો આ યાત્રાનો રહેશે, જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવશે। જેમાં ખેડૂત પાક ધિરાણ, ખેડૂત દેવા માફી, મહિલાઓ, યુવાનો, બેરોજગારી મુદ્દે જનાક્રોશ રેલીમાં એક હુંકાર ભરવામાં આવશે। લોકોને ભેગા કરવામાં આવશે। ગામડે ગામડે આ યાત્રા પહોંચશે, જ્યાં સ્વાગતનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં એક હુંકાર ભરવામાં આવશે। એક પરિવર્તનનો શંખનાદ સાથે આ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે। કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ હાજર રહેવાના છે। યાત્રા દરમિયાન ગામડાઓમાં સ્વાગત અને જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, તુષાર ચૌધરી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વિવિધ મુદ્દાઓને લઈ લોકોના પ્રશ્નોની વાચા બનવાનું આ કામ છે અને પ્રથમ તબક્કો જે રહેશે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે। શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી અન્વી, વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે જન આક્રોશ રેલીનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, તેનો પ્રારંભ આજથી બનાસકાંઠાના ઢીમા ગામથી કરવામાં આવ્યો છે। તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે જન આક્રોશ પરિવર્તનનો જે શંખનાદ છે તે રીતે અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોની અંદર આવી રહી છે તેને લઈને આ 5 તબક્કામાં જે યાત્રા છે તે નીકળવા જઈ રહી છે અને એ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેને લઈને પણ મહત્વની વાત છે તે પણ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે। આપણી પાસે બનાસકાંઠા જિલ્લાના જે પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત, તેમની સાથે સીધી વાત કરીશું। ગુલાબસિંહજી, જન આક્રોશ યાત્રા બનાસકાંઠાના ઢીમાથી શરૂ થઈને બનાસકાંઠાનો જે પ્રથમ ફેઝ છે તેની અંદર ફરશે, કયા મુદ્દાઓ સાથે પ્રજા વચ્ચે જવામાં આવશે? અમે ખેડૂતો, મજદૂરો, મહિલાઓ, યુવાનો, વેપારીઓ, તમામ વર્ગના લોકોના પ્રશ્ન છે એને લઈને લોકો વચ્ચે જઈશું। સાથે જ કોંગ્રેસને હવે આમ આદમી પાર્ટી અને ભાજપ બંને સાથે પડકાર મોટો રહી રહ્યો છે, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને ઘણા મુદ્દા બનાસકાંઠા જિલ્લામાં પણ હજી યથાવત જોવા મળી રહ્યા છે? દેખો, લોકલ પ્રશ્ન કોણ છે, કોણ લડશે, લોકોને ખબર છે। લોકોનો અત્યારે મન ગુજરાત સરકારના વિરુદ્ધનું છે, કેમ કે 30 વર્ષથી જે રીતે લોકોનું શોષણ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં જન આક્રોશ છે અને જન આક્રોશ આગામી સમયમાં જ્યાં સુધી સત્તા પરિવર્તન ના થાય ત્યાં સુધી વિરોધ પક્ષ તરીકે અમે એમના પ્રશ્નો ઉઠાવતા રહીશું। અને બનાસકાંઠાના ઢીમા ગામથી જ આ યાત્રા શરૂ કરવાનું મુખ્ય કારણ? ઢીમા એટલે કોઈ પણ યાત્રા થતી હોય ધાર્મિક સ્થળથી શરૂઆત થતી હોય છે અને ઢીમા એવું જગ્યા છે અમારા ત્યાંના બધા લોકોના આખા બનાસકાંઠાની આસ્થાનું કેન્દ્ર છે। દ્વારકાધીશનું મંદિર છે, ભગવાન ધણીધર ભગવાનનું, એટલે અમારી આસ્થા અહીંયાથી જોડાયેલી છે। એટલે શરૂઆત અમે બનાસકાંઠામાં વાવથરાજમાં
ઢીમા ખાતેથી કરી રહ્યા છે. જી ચોક્કસથી અન્વી જે પ્રમાણે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે ઢીમાથી આ યાત્રા છે તે શરૂ થશે. તમે જે પ્રમાણે મેપ જોઈ રહ્યા છો, ઢીમાથી થરાદ જશે, થરાદથી લાખણી થઈને છેક બહુચરાજીમાં જે આ પ્રથમ તબક્કાનો જે ફેઝ છે તે પૂર્ણ થશે. આ જે 1100 કિલોમીટરની યાત્રા છે તે પ્રથમ તબક્કામાં થશે. ને આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસે આશરે 65 કિલોમીટર જેટલો જે યાત્રા છે તે ફરવાની છે. અને જે આ વિસ્તારની અંદર જે મોટા પ્રશ્નો હશે, ખેડૂતોના પ્રશ્નો હશે, બેન દીકરીઓના પ્રશ્નો હશે, તે તમામ પ્રશ્નોને વાચા આપવા માટે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા જે જન આક્રોશ યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને તે આ યાત્રાની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો પણ આ યાત્રામાં જોડાશે. અને જે પ્રમાણે યાત્રાના રૂટની વાત કરવામાં આવે તો જે ઢીમા ખાતે જે કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે ત્યાંથી આ યાત્રા શરૂ થશે. અને ઢીમા બસ સ્ટેન્ડ પાસે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ જાહેર સભા કરવામાં આવશે. અને ત્યારબાદ બપોર બાદ જે લાખણી ખાતે મંદિર આવેલું છે તે મંદિરે દર્શન કરશે. હિંગળાજ માતાના મંદિરે દર્શન કર્યા બાદ વેળા હનુમાન જે હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવામાં આવશે. અને ત્યારબાદ જે છે તે રાહ ખાતે ત્યાં યાત્રા રોકાશે અને યાત્રા બીજા દિવસે આગળ વધશે. આપણી પાસે કેટલાક સ્થાનિક ખેડૂતો છે, તેમની પાસે સીધી વાત કરીશું. દાદા, યાત્રા કોંગ્રેસ લઈને આવી રહ્યું છે, ખેડૂતોના પ્રશ્નો પણ ઘણા છે, પાક નુકસાન ખૂબ થયું, સરકારે સહાય પેકેજ તો જાહેર કરી, શું કેવી રીતે જોઈ રહ્યો છે? કોઈ મળ્યું નથી મને સાહેબ. અત્યારે અમલી સહાય મને કોઈ મળી જ નથી મારા ગામમાં. કોઈ પણ મને ગરીબ બોલે મારા ગામના ચલાટીઓ શરમણો આગળ મને ચેલી કરોડો ખાઈ છે બધા મોટા બધા ગામના આગેવાનો. મારા ગરીબોને કોઈના મને બાલા બરોબર કરે વરસાદથી નુકસાન થયું? મારા છેલ્લા એડા પડી જાય, કોઈ નુકસાન થઈ જાય, છેલ્લા ભેંસા મરી જાય, પશુ મરી ગયા. મને કોઈ પણ મળ્યું નથી. કયો પાક લીધો તો એરંડાની સાથે સાથે? એરંડા પાક તો બાજરી વાવી, ઝાર વાવી, બધું બળી ગયું. એરંડા બીજા બધા આખું. બીજા પણ કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું કે ખેડૂતોને નુકસાન તો કમોસમી વરસાદમાં પારાવાર થયું છે. અત્યારે કોંગ્રેસ જે છે યાત્રા લઈને આવી રહ્યું છે, કેટલી આશા છે ન્યાય મળવાની, કે વળતર મળવાની, કે પાક વીમો મળવાની? સાહેબ, કોંગ્રેસ તો અત્યારે પૂરેપૂરા પ્રયત્ન કરે છે, પણ અત્યારે વાંધળી બેરી સરકારને કોને તો પૂરતો ખેડૂતોનો અવાજ આવે, ખેડૂતો માટે તો ખરેખર એમની વેદના હોય તો અત્યારે આ સહાયથી તો કોઈ ખેડૂતનો ભલો થવાનો નથી. કેમ કે સહાય તો કોઈક હવે જમીનની અંદર અત્યારે 20,000 રૂપિયા 22,000 હાલશે. એક બોટ અમે જમીન પાવન એ નેતોને ખબર છે કે એક બોટ આદમી 20,000-40,000થી કોઈ પાકતી નથી. હવે આટલો મંડળીનો ધિરણ લઈ લઈને તો અમે ખેતી કરો, આટલો સુખી વિસ્તાર તો છે નહીં. હવે ત્રીજા મહિનામાં ધિરણ ભરવાનું થાય છે. જો આ કોઈક માફ કરે તો ઠીક છે, અત્યારે ખેતરમાં છે નહીં, પરિવાર ભણાવવાની મુશ્કેલી છે બધી છે. અત્યારે તો મણોને અત્યારે આનું પશુધન કેમ વાપરી છે. હમણાં અમારે ગોઠિયા મેલી ખૂબ ટીવીમાં મીડિયામાં તમે ફોટા આવ્યા છે ખૂબ છે. હવે અમારા ગામને 22,000ની વસ્તી છે હોય કે 23,000. હવે એને મોણોને એક ગોઠિયા મારે 10 પશુ છે. કેટલું નુકસાન થયું તમને? મારા પાસે અત્યારે ઓછામાં ઓછું મારું તો નુકસાન ગણે ને સરકાર તો 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન છે. જેમ કે સદંતર પાક નિષ્ફળ ગયો છે. બાજરી છે, ઘાસચારો છે. આના આટલો તો રાજુ ગોધી વખતે કેન્દ્ર હોય ખોલ્યો, 4 મહિના સેલરી ખવડાવી, કોઈ મીડિયામાં જાહેરાત કર્યા વગર મારા ગામમાં 6 મહિના આવ્યું. તમે આખી વસ્તીને પૂછજો. હવે 1.5 ગોઠિયા મેળવી, હવે ચેનલ લેવી, કોઈ ખેડૂતે ધ્યાનમાં ગોઠ લીધી નથી કે ગૌશાળા એક ગોઠિયા તો શું ફેર પડે? હાલે તો 2-4 ટોલા હાલે ને તો મેળાવે. સરકારને નકા ઘાસચારાનો ડેપો હોય ખોલવો પડે કે લઈ દો તમે, તો એની કોઈ વેદના કે બીજું કરાય એમ. જી ચોક્કસથી અન્વી, ખેડૂતોમાં પણ અહીંયા અત્યારે હાલ જે છે તે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પશુઓ છે તે પશુઓને ખવડાવવા માટે ઘાસચારો હતો તે પણ અત્યારે કમોસમી વરસાદમાં નષ્ટ થયો છે. અને કોંગ્રેસ જે અત્યારે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યું છે તેનાથી ખેડૂતોને આશા જાગી છે કે જો સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યું છે, જે પાક નુકસાની આપવામાં આવી છે તે ઓછી છે ને તે વધારે પણ આપવામાં આવી તેવી પણ માંગ અત્યારે હાલ જે વાવ થરાદના ખેડૂતો છે તેઓ કરી રહ્યા છે. જી આભાર ધવલ જોડાવા માટે અને માહિતી